ગોંડલના ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલને લઈને વિરોધ કરવામાં આવ્યો। ગૌચરની જમીનમાં વીજપોલ નાખતા ખેડૂતો માલધારીઓમાં રોષ। ગઈકાલે જેટકો કંપનીની પ્રતિકાત્મક સ્મશાન યાત્રા બાદ આજે બેસણું કરવામાં આવ્યું। ખેડૂતોએ પોસ્ટર પર ચપ્પલનો હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો। 50થી પણ વધુ ખેડૂત માલધારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। વોકડામાં થાંભલા નાખવાનું ન સ્વીકારી 1985નો કાયદો બતાવે। ગોંડલના રાજા ભગવતસિંહજીએ અંડરગ્રાઉન્ડ લાઇન નાખી હતી। માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 4 દિવસથી ચોરડી ગામમાં જે આંદોલન ચાલી રહ્યું છે, ગૌચરની જમીનમાં વીજ ટાવરનો થાંભલો ઊભો થઈ રહ્યો છે, એના વિરોધમાં અમે આંદોલન ચલાવી રહ્યા છીએ। અમારી ગૌશાળાની ગાયો આ ગૌચરમાં ચરવા જતી અને આવા લોકો જે વીજ ટાવર ઊભો કરે છે તો ગાયો માટે ક્યાં ચરવા જવાનું થશે। આ ગઈકાલે સ્મશાન યાત્રા નીકાળવામાં આવેલી હતી અને આજે એનું બેસણું રાખેલ છે અને આવતા દિવસોમાં પણ સખત અને ઉગ્ર આંદોલન અમે કરવાના છીએ। જે આ વીજ કંપની દ્વારા જે થાંભલો નાખવામાં આવે છે તેને અમે અવારનવાર સમજાવેલ કે ભાઈ બાજુમાંથી વોકરો જાય છે તેમાં તમે થાંભલો નાખો જેથી બધા ખેડૂત બચી શકે અને જમીનની નુકસાની ન થાય, પણ તે લોકો કોઈનું માનવા તૈયાર નથી અને 1985નો કાયદો લઈને આ ખેડૂતના ખેતરમાં જો તમારે જૂનો કાયદો લેવો હોય તો અમારા ગોંડલના સર ભગવતસિંહજી જે પ્રજાવત્સી રાજા હતા એના કાયદો એવો હતો કે અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવી જેથી કોઈને નુકસાની ન થાય અને અકસ્માત ન થાય। તો એ કાયદો તમને ધ્યાનમાં નથી આવતો કે અંગ્રેજોનો કાયદો તમને ધ્યાનમાં આવે છે અને એ કાયદા મુજબ તમારે ખેડૂતની જમીનમાં થાંભલા નાખવા છે। આ તો એક જાતનો અન્યાય કહેવાય। જેટકો કંપની અમારા માટે મળી ગઈ છે તે અમારી સંવેદના સમજતી નથી, એના માટે અમે આજે બેસણું કરેલ છે।